ફક્ત 1 મિનિટની વાત છે દોસ્તો, સારી લાગે તો શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. મારી પાસે એવા ઘણા બધા દર્દીઓ આવે છે કે જે ઘણી બધી ફાઇલો સાથે હોય છે, ઘણા બધા ડૉક્ટરને બતાવેલું હોય છે અને એની ફાઇલનો સ્ટડી કરીએ તો અમને ખ્યાલ આવે છે કે એનો જે રોગ છે એ ફક્ત આહાર વિહાર અને આચરણમાં ફેરફાર કરે તો પણ મટી જાય એમ હોય છે અને એમાં દવાની પણ જરૂર નથી હોતી. છતાં આવા દર્દીઓ ખૂબ જ હેરાન થતા હોય છે અને આવા દર્દીઓ એક ડૉક્ટર પાસેથી બીજા ડૉક્ટર પાસે અને બીજા પાસેથી ત્રીજા પાસે ફર્યા કરતા હોય છે અને જ્યારે અમે એને સલાહ આપીએ કે તમારે દવાની નહીં પરંતુ આહાર વિહાર અને આચરણમાં ફેરફાર માત્ર કરવાથી તમારો રોગ મટે એમ છે, ત્યારે દર્દી કહે છે કે અમને બધા જ ડૉક્ટરે આમ કીધું છે. તો ઘણી વખત સવાલ એવો થાય કે માત્ર આહાર વિહાર અને આચરણમાં ફેરફાર કરવાથી જો રોગ મટી જતો હોય તો દર્દી શા માટે એ નહીં કરતા હોય, શા માટે દવાનું શરણું લેતા